કૃષ્ણા સર્જિકલ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નરોડા અમદાવાદના સર્જન અને ડિરેક્ટર શ્રી કિશોરસિંહ રાઠોડ હવે આવશે મંચ પર। પૂર્વ અમદાવાદના તમામ દર્દીઓને એક જ છત નીચે શ્રેષ્ઠ સર્જિકલ અને તબીબી સારવાર પૂરી પાડવાની પ્રતિબદ્ધતા સાથે 20 વર્ષથી વધુની તબીબી શ્રેષ્ઠતા અને સમર્પણ સાથે તેઓ કાર્યરત છે। ગુજરાત એક્સેલન્સ 2026માં આપણે ઘણા બધા ઉદ્યોગ સાહસિકો સાથે અને ઘણા બધા ક્ષેત્રમાં જોડાયેલા લોકો સાથે વાત કરી રહ્યા છીએ અને આજે આપણી સાથે વિશેષ ચર્ચામાં ઉપસ્થિત છે આરોગ્ય ક્ષેત્રે જોડાયેલા ડૉક્ટર કિશોરસિંહ રાઠોડ, જેઓ કૃષ્ણા હોસ્પિટલ કૃષ્ણા સર્જિકલ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર અને સર્જન પણ છે। તેમની સાથે આપણે સીધી વાત કરીશું। ડૉક્ટર કિશોર, આપને પૂછવા માંગીશ કે તમારી જે હોસ્પિટલ છે તે દર્દીઓને કયા પ્રકારની ટ્રીટમેન્ટ્સ આપે છે અને તેની ખાસિયત જણાવજો। અમારી હોસ્પિટલ 2007થી નરોડા વિસ્તારમાં કાર્યરત છે। 2007થી કૃષ્ણા સર્જિકલ હોસ્પિટલના નામે નરોડા અને દહેગામ ખાતે અમારી 2 બ્રાન્ચ છે। અત્યારે 1 વર્ષ પહેલાં અમે 50 બેડની નરોડામાં અદ્યતન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલુ કરેલ છે, જેમાં અમે 24/7 આઈસીયુ અને ક્રિટિકલ કેર સેવાઓ સાથે મેડિકલ, સર્જિકલ, ઓર્થોપેડિક અને અન્ય તમામ સુપર સ્પેશિયાલિટી સર્જરીની સુવિધા પેશન્ટોને આપીએ છીએ। અમારે ત્યાં આયુષ્યમાન કાર્ડ ગરીબ દર્દીઓ માટે અને કેશલેસ અને તમામ પ્રકારની કેશલેસની ફેસિલિટી ઇન્સ્યોરન્સ ગ્રાહકો ધારકો માટે ઉપલબ્ધ છે। સર, શરૂઆત તમે કેવી રીતે કરી? તમે મેડિકલ ફિલ્ડમાં જ્યારે આવ્યા ત્યારે કેવા પડકારો તમને રહ્યા હતા અને અત્યારે તમારી આ હોસ્પિટલ કયા પ્રકારનું કામ કરી રહી છે તેના વિશે કંઈ? એકચ્યુઅલી મેં એઝ એ સર્જન તરીકે 2005થી નરોડા અને દહેગામ વિસ્તારમાં પ્રેક્ટિસની શરૂઆત કરી હતી। 2004થી 2008 સુધી ગવર્મેન્ટ હોસ્પિટલમાં મેં ગરીબ દર્દીઓના ખૂબ સરસ ઓપરેશન કર્યા। એના પછી એ દર્દીઓને જે ટ્રીટમેન્ટમાં તકલીફ પડતી હતી એના પરથી પ્રેરણા લઈને 2007માં મેં 10 બેડની હોસ્પિટલથી નરોડામાં સર્જિકલ હોસ્પિટલની શરૂઆત કરી હતી। એમાંથી ધીરે ધીરે આધુનિક ટેકનોલોજી, પેશન્ટોનો વિશ્વાસ અને સાથ સહકારથી અત્યારે અમે 50 બેડની એક અત્યાધુનિક હોસ્પિટલ નરોડા અને 25 બેડની હોસ્પિટલ દહેગામ ખાતે ચલાવીએ છીએ। જી બિલકુલ સર, જ્યારે વાત ફ્યુચરની આવે, દર્દીઓના સ્વાસ્થ્યની આવે અને અત્યારે હાલ ટેકનોલોજી પણ એટલી જ વધી રહી છે, તો ભવિષ્યમાં તમારી આ જે હોસ્પિટલ છે તેમાં કયા પ્રકારના તમે ધ્યેય રાખી રહ્યા છો જે દર્દીઓને વધારે મદદરૂપ બનશે? બદલાતા સમય સાથે ટેકનોલોજી અને પેશન્ટોની માગને પૂરી કરવી અમારો પહેલાંથી સિદ્ધાંત છે। અત્યારે અમારી હોસ્પિટલમાં લેટેસ્ટ લેઝર, લેપ્રોસ્કોપી અને મિનિમલ ઇન્વેઝિવ સર્જરીની સુવિધા ઉપલબ્ધ છે, જે મોટી કોર્પોરેટ હોસ્પિટલોમાં જ હોય છે। આ સિવાય અમારે ત્યાં અમે સ્કિલ ઉપર વધારે ભાર આપીએ છીએ। બદલાતી ટેકનોલોજી અને સમય સાથે જે ડૉક્ટરી અથવા તબીબી ક્ષેત્રે જે સ્કિલ ડેવલપ કરવી જોઈએ અને જે નોલેજ ગેઇન કરવું જોઈએ એ અમે કન્ટિન્યુઅસ અપડેટ કરતા રહીએ છીએ। આપણા દર્શક મિત્રો આપણને અત્યારે જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, તમે એઝ અ ડૉક્ટર તમે દર્શક મિત્રોને અને જે પેશન્ટ છે તેમને શું મેસેજ આપવા માંગશો? હું અમારા ફિલ્ડના અન્ય ડૉક્ટરો અને અન્ય જે ઉદ્યોગપતિઓને એવું કહેવા માગીશ કે જ્યાં પાસે પેશન હોય ત્યાં તમે કામ કરશો અને માત્ર પૈસાની અપેક્ષાએ ડૉક્ટરી લાઇનમાં કામ કરવા કરતાં પેશન્ટો, દર્દીઓને સ્મિત મળે અને એમનું દુઃખ ઓછું થાય, એ રીતે કામ કરશો તો તમે ભવિષ્યમાં જરૂર આ લાઇનમાં આગળ વધશો। જી બિલકુલ, તો અત્યારે આરોગ્ય ફિલ્ડમાં ઘણા બધા ડૉક્ટરો જોડાયેલા છે અને તે લોકો સેવાકીય કાર્ય સાથે જોડાયેલા રહે, નહીં કે માત્ર પૈસા માટે। તો આ જ આમનો ધ્યેય છે, તેમનો મોટો છે। કેમેરામેન દીપક સેન સાથે હું ઈશા ચૌહાણ, TV9 અમદાવાદ। કૃષ્ણા સર્જિકલ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નરોડા અમદાવાદના સર્જન અને ડિરેક્ટર શ્રી કિશોરસિંહ રાઠોડ હવે આવશે મંચ પર। પૂર્વ અમદાવાદના તમામ દર્દીઓને એક જ છત નીચે શ્રેષ્ઠ સર્જિકલ અને તબીબી સારવાર પૂરી પાડવાની પ્રતિબદ્ધતા સાથે 20 વર્ષથી વધુની તબીબી શ્રેષ્ઠતા અને સમર્પણ સાથે તેઓ કાર્યરત છે।